અમદાવાદમાં ગેંગસ્ટર મહાવીરસિંહનું ચોથા માળેથી પટકાતા મોત. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે હતો કનેક્શન. ગુસ્કી સહિત 5 ગુનામાં હતો આરોપી. ગુજરાતના ગુનાખોરી જગત અને સોશિયલ મીડિયા પર પોતાની વિવાદાસ્પદ લાઇફસ્ટાઇલને કારણે ભારે ચર્ચામાં રહેલા ગુનેગાર મહાવીરસિંહ સિંધવનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. અમદાવાદના વૈભવી અને શાંત ગણાતા બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 8 જૂનના રોજ મોડી રાત્રે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નશાની હાલતમાં પાડોશીઓ સાથે ભારે મારામારી કર્યા બાદ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસના પકડથી બચવા માટે ચોથા માળેથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પગ લપસી જતા મહાવીરસિંહ નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઇન્ડિયન આર્મીની નોકરી છોડીને ગુનાખોરીના રસ્તે ચડેલા મહાવીરસિંહ વિરુદ્ધ ગુસ્કી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક અને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. બોપલ પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.